બાળક સાથે જો તમારે એકદમ બોન્ડિંગ દ્રઢ કરવું હોય ને તો 3 ટાઈમ એના સાચવવાની જરૂર છે. એ સવારે ઉઠે ત્યારે તમે જે કહેતા હો, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જે પણ કહેતા હો, પછી આપણે બોલીએ કે બેટા ખૂબ જ અદ્ભુત મંગલ દિવસ ઉગ્યો છે અને આજે આપણે બહુ જ અદ્ભુત બધા કામ કરવાના છે, ચાલો હવે આપણે ઉઠી જઈએ, હું તને ખૂબ જ પ્રેમ કરું છું બેટા. આ એક સવારનો સમય સાચવવાનો. પછી જ્યારે બાળક ભણીને ઘરે આવે છે ત્યારે ઓહ બેટા તું આવી ગયો, ચાલો તે ઘણી બધી મહેનત કરી હશે તો હવે હાથ પગ ધોઈ લો, આપણે મસ્ત રીતે જમી લઈએ. અને પછી એમ કહેવાની જરૂર નથી કે ભાઈ તે સ્કૂલમાં શું કર્યું તું, એ જમતા જમતા તમને બધું જ બોલશે. આ બીજો સમય સાચવવાનો છે. અને ત્રીજો સમય છે સૂતી વખતે. એને આપણે હાલરડું કહીએ અથવા તો વાર્તા કહીએ અને પીઠ ઉપર કે માથે હાથ ફેરવતા ફેરવતા કહીએ કે બેટા આજે આપણે ખૂબ રમ્યા, ખૂબ ભણ્યા અને હવે પ્રાર્થના કરીને આપણે સૂઈ જઈએ છીએ. તને મંગલ સપના આવે. આઈ લવ યુ બેટા, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, તમે જે કહેતા હોય. 21 દિવસ તમે આ પ્રયોગ કરો. આ 3 સમય જો તમે બાળકના સાચવશો ને, બીજા બધા જ સમય બાળક તમારા સાચવશે. 21 દિવસની અંદર તમને જ ચમત્કારિક બોન્ડિંગ અનુભવાશે.